દિવ્ય આરતી દર્શન કર્યા બાદ હવે આપણે જઈએ રાજકોટ, જ્યાં બિરાજે છે શ્રી સિદ્ધિ વિનાયક ગણેશજી। ગજાનન મહારાજના આ મંદિર માટે ભક્તોની અતૂટ શ્રદ્ધા છે। ચાલો ત્યારે જાણીએ આ ધામનો મહિમા। हिंदू धर्म में कोई पण धर्म कार्य शुभ कार्य की शुरुआत प्रथम पूजनीय देव गणेश जी ना पूजन थी थाय छे। सौराष्ट्र भर में मंदिर गर्भगृह में प्रधान देवता तरीके गजानन गणेश भगवान रिद्धि सिद्धि साथे विराजमान होय तेवा एकल दोकल पैकीनुं मंदिर राजकोट में आवेलुं छे, ज्यां लगभग दररोज गणेशोत्सव जेवुं वातावरण जोवा मळे छे। राजकोट में मवड़ी मेन रोड पर मालविया नगर पोलीस स्टेशन की सामे ज विघ्नहर्ता देवनु श्री सिद्धि विनायक गणेश मंदिर आवेलू छे। वर्ष 1984 में 11 जेटला कारखानेदार मित्रों ग्रुप ने मंदिर निर्माण नो विचार आव्यो। आ ग्रुप में श्री राम सुरवे, रमेश भाई कालते, बनभाई चौहान जेवा महाराष्ट्रियन वडीलनी लागणीओने मूर्तिमंत करी अमरसिंहजी राठोड, नरेन्द्रसिंह गोहिल सहितना मळीने मंगल मूर्ति देवनी मंदिर में स्थापना करी अने नाम आप्युं श्री सिद्धि विनायक गणेश मंदिर। वर्ष 1987 में मंदिर में रिद्धि सिद्धि बंने बाजुथी चामर ढोरता होय अने वच्चे गणपति महाराज बिराजमान होय। मूर्ति राजस्थानथी लावी तेनी प्राण प्रतिष्ठा करवामां आवी हती। जे આજથી 30 વર્ષ પહેલાં તેઓને એવું આવેલું યાદ કે ભાઈ આપણે ગણપતિનું મંદિર જે રાજકોટમાં ક્યાંય હોતું નથી, હોય છે પણ બીજા મંદિરની સાથે, તો આપણે એ લોકોની વડીલોની લાગણીને મંત્રમુગ્ધ કરી 10 જેટલા કારખાનેદાર મિત્રોનું ગ્રુપ મળી અને આજથી 30 વર્ષ પહેલાં મંદિરમાં ભગવાનની મૂર્તિની સ્થાપના કરી અને લગભગ 1987 પહેલાં ભગવાનની મૂર્તિ રાજસ્થાનથી મંગાવી પૂરા વાંચતે ગાજતે 51 ગરબી મંડળની બાળાઓને લઈ આવી અને અહીં તેમની સ્થાપના કરેલ છે। દરેક મંદિરો ધર્મ સંસ્થાનો હેતુ ધર્મ ક્રિયા સાથે માનવ સેવાનો હોય છે। એ જ રીતે આ મંદિર દ્વારા પણ છેલ્લા 20 વર્ષથી જરૂરિયાતમંદોને નિહારનો સામાન નિઃશુલ્ક આપવામાં આવે છે। સંત શુરા સાથે સદાવ્રતની ભૂમિ તરીકે સૌરાષ્ટ્રને સાર્થક કરતા 18 વર્ષથી દરરોજ सांजे 6 वागे कढ़ी खीचड़ीનું सदाव्रत चलावવામાં આવે છે। મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે દીપમાળાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। મંગળવારે વિશેષ પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે। દર મંગળવારે અહીંયા ગાયત્રી યજ્ઞ પણ થાય છે મંદિર તરફથી। આવી ઘણી બધી પ્રવૃત્તિઓ અને નિહારનો સામાન, જેને અંતિમ ક્રિયાનો સામાન ઘણા વર્ષોથી 30 થી 35 જ્યારથી મંદિરની સ્થાપના થઈ એ સમયથી નિહારનો સામાન પણ એ ફ્રી ઓફમાં 1 રૂપિયો લીધા વગર આપવામાં આવે છે। આ બધી મંદિરની ઘણી બધી પ્રવૃત્તિઓ છે અને બહુ પૌરાણિક મંદિર છે અને આવી મૂર્તિ લગભગ ગણપતિ દાદાની ક્યાંય હોય નહીં, પણ આજે ઘણા વર્ષોથી એ સમય દરમિયાન અહીંયા ગણપતિ દાદાની મૂર્તિની પણ આ સ્થાપના પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી શાસ્ત્રોક્ત વેદોક્ત વિધિ પ્રમાણે અને 8-10 વર્ષથી હું પણ અહીંયા સેવા પૂજા આપું છું અને ગણપતિ ઉત્સવની અંદર ઘણા બધા અહીંયા કાર્યો પણ કરવામાં આવે। ચોથના દિવસે દરેક ભક્તો પોતાના ગણપતિની મૂર્તિઓ લઈ આવે, મંદિર દ્વારા બધી પૂજાઓ કરાવવામાં આવે અને ગણપતિ ઉત્સવમાં ઘણા બધા પ્રસાદ, અન્નકૂટની પ્રસાદી હોય છે એક મંગળવાર દરમિયાન અને દરેક ભક્તો નવા વસ્ત્ર ગણપતિ દાદાને 10 દિવસ ધરાવવામાં આવે છે અને 10 દિવસ સવાર અને સાંજને દીપમાળા પણ અહીંયા અમે અવારનવાર આ સિદ્ધિ વિનાયક મંદિરના દર્શન કાજે આવીએ છીએ। અહીંનું વાતાવરણ પ્રફુલ્લિત હોય છે અને શાંત હોય છે। વિઘ્નહર્તાના દર્શન કરવા માત્રથી વિઘ્ન દૂર થાય છે। દર મંગળવારે અમે ચાલીને આવીએ છીએ। અમે 4-5 લેડીઝ સાથે આવીએ છીએ ચાલીને। પછી ઘણા બધા ભક્તો અમારી સાથે ચાલીને આવવા માટે તૈયાર થયા છે। અમે અમાસના દિવસે કે કંઈ પણ આપણે મોટો તહેવાર હોય ત્યારે દીપમાળા અમારી હોય છે અને દીપમાળામાં અમારી ઘણી બધી સેવાઓ હોય છે, પ્રસાદની બધું હોય છે। અહીંયા ઊંધા સ્વસ્તિકનું વધારે મહત્ત્વ છે। ઊંધો સ્વસ્તિક કરવાથી બધાની મનોકામના પૂર્ણ થાય છે। મનોકામના પૂર્ણ થયા પછી સીધો સ્વસ્તિક કરે છે। વિઘ્નહર્તા દેવ ગજાનન મહારાજ પર ભક્તોની અતૂટ શ્રદ્ધા છે। મંદિરમાં ઊંધા સ્વસ્તિકનું વિશેષ મહત્વ જોવા મળે છે।
ભક્તો ઊંધું સ્વસ્તિકનું નિશાન બનાવવાની માનતા રાખતા હોય છે અને મનોકામના પૂર્ણ થયા બાદ સીધું સ્વસ્તિકનું નિશાન બનાવી માનતા પૂર્ણ કરે છે. શ્રી સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને ગણેશજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ગૌતમ ભેડા, રાજકોટ, ગુજરાત ફર્સ્ટ.